ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સંપૂર્ણ કલ્કી પુરાણની કથા સાંભળીશું. ભગવાન વિષ્ણુનો અવતાર જે કળિયુગના અંતમાં થવાનો છે, કલ્કી અવતાર ભગવાન વિષ્ણુનો. તો એ સંપૂર્ણ કથા મહર્ષિ વેદવ્યાસજીએ રચી છે. તો આપણે એ કથા જન્મથી લઈ ભગવાનના વૈકુંઠ સુધાવા સુધી આપણે કથા સાંભળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આ કથા કલ્કી પુરાણમાંથી બનાવવામાં આવી છે, જે હજારો વર્ષ પહેલા મહર્ષિ વેદવ્યાસજીએ લખી છે. કલ્કી પુરાણ 18 પુરાણોમાંથી એક પુરાણ છે અને સંસ્કૃત ભાષામાં રચાયેલું છે, જેને ગુજરાતીમાં અનુવાદ કરીને મેં તમારી સામે રજૂ કર્યું છે. મિત્રો, આપણે આજના વિડીયોમાં જાણીશું કે ક્યારે, ક્યાં અને કેવી રીતે ભગવાન કલ્કીનો જન્મ થશે, કેવી રીતે ભગવાન કલ્કીની શિક્ષા પૂરી થશે, કોણ હશે ભગવાન કલ્કીના ગુરુ. સાથે સાથે આપણે એ પણ જાણીશું કે ભગવાન કલ્કી અને પદ્માવતીના પ્રેમની કથા, ભગવાન કલ્કીના 2 લગ્ન થવાના કારણ અને કેવી રીતે થશે ભગવાન કલ્કીના 2 લગ્ન, અને કલીનો મહાસંગ્રામ, અને અંતમાં સાંભળીશું કેવી રીતે કયા પ્રકારે કરશે કળિયુગનો અંત અને કેવી રીતે કરશે સતયુગની સ્થાપના ભગવાન કલ્કી, અને અંતમાં સાંભળીશું કેવી રીતે થશે ભગવાન કલ્કીનું મૃત્યુ. ભક્ત મિત્રો, આ કલ્કી ભગવાનની કથા પૂરા મનથી ધ્યાનથી સાંભળજો. ભગવાનની કથા અધૂરી છોડવાની ભૂલ ન કરશો. આમ કરવાથી ભગવાનનું અપમાન ગણાય છે. માટે આ વાર્તા પૂરી અંત સુધી સાંભળવા તમને નમ્ર વિનંતી છે. અને બીજાને પણ શેર કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. કમેન્ટ બોક્સમાં ભગવાન વિષ્ણુનું નામ પણ જરૂર લખજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી તેમના લોક ગયા બાદ કળિયુગની ઉત્પત્તિ થઈ. ત્યારે દ્વાપર યુગ સમાપ્ત થયો અને બ્રહ્માજીએ તેનો વાહો ફેરવી લીધો, તેમનું મુખ ફેરવી લીધું, પીઠ તરફ થઈ ગયો, પૃથ્વી તરફ એમનો વાહો કરી દીધો, પૃથ્વી તરફ એની પીઠ કરી. બ્રહ્માજીની પીઠથી જ અધર્મની ઉત્પત્તિ થઈ અને પછી અધર્મના સંયોગથી કામ, ક્રોધ, મદ, અહંકાર વગેરેની ઉત્પત્તિ થઈ. આ બધું જ મળીને કળિયુગની રચના થઈ. કળિયુગના પ્રભાવથી બ્રાહ્મણોને વેદોનું જ્ઞાન નહીં રહે, સ્ત્રીઓ પણ પુરુષનું અનુસરશે. વ્યક્તિ ઉપવાસ, પૂજા, કર્મ, ઉપાસના બધા જ ધાર્મિક કામ કરવાનું બંધ કરી દેશે. વ્યક્તિ 16 વર્ષની આયુષ્યમાં જ વૃદ્ધ થઈ જશે. લોકો કોઈ કારણ વગર આપસમાં એકબીજા સાથે કલેશ કરશે. લોભથી તેમનું જીવન વ્યતીત થશે અને લોકો નિર્ધનોનું શોષણ કરશે. કળિયુગના પ્રભાવથી શિષ્ય તેના ગુરુની નિંદા કરશે. ન્યાયાધીશ દંડ આપવામાં અસમર્થ અને નિર્બળ થઈ જશે. જે લોકો વધારે બોલતા હશે તે જ પંડિત અને જ્ઞાની હશે. ધનના લોભ કામનાથી બ્રાહ્મણો શૂદ્રોને ત્યાં ભજન, પૂજા વગેરે કરશે. વાદળ પણ ખંડી વૃષ્ટિવાળા થઈ જશે. સ્વયં રાજા પ્રજાનું શોષણ કરશે, જેનાથી બધી જ પ્રજા કર્જમાં ડૂબી જશે અને બધી જ પ્રજા જંગલોમાં જઈને રહેવા માટે મજબૂર થઈ જશે. કળિયુગના પ્રથમ ચરણમાં લોકો ભગવાનની નિંદા કરવા લાગશે. કળિયુગના બીજા ચરણમાં લોકો ભગવાનને ભૂલી જશે. કળિયુગના ત્રીજા ચરણમાં મનુષ્ય વર્ણશંકર ઉત્પન્ન થશે અને ચોથા ચરણમાં લોકો જાતિ, જ્ઞાતિ બધું જ ભૂલી જશે, જેનાથી પૃથ્વી પર ઉપસ્થિત બધા જ દેવતાઓને પીડા થશે. માં પૃથ્વીની રક્ષા માટે, ધર્મની પુનઃ સ્થાપના માટે ભગવાન બ્રહ્માજીને પ્રાર્થના કરશે. બધા જ દેવતાઓ સાથે મળીને બ્રહ્માજી સહિત ભગવાન વિષ્ણુની સ્તુતિ કરશે અને ભગવાનને ફરીથી કળિયુગમાં ફરી ધર્મની સ્થાપના કરવાની વિનંતી પ્રાર્થના કરશે. પછી દેવતાઓની સ્તુતિ સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું બહુ જલ્દી કળિયુગમાં સંગલપુર ગામમાં વિષ્ણુયશ બ્રાહ્મણને ત્યાં તેમની પત્ની સુમતીના ગર્ભમાંથી જન્મ લઈશ. કલ્કી પુરાણ અનુસાર દેવતાઓને આપેલા વચન અનુસાર ભગવાન શ્રી હરિ સંબલ ગામમાં જન્મ લેવા માટે બ્રાહ્મણ વિષ્ણુયશની પત્ની સુમતીના ગર્ભમાં પ્રવેશ કર્યો. ભગવાન વિષ્ણુ વૈશાખ શુક્લ દ્વાદશીના દિવસે આ ધરતી પર જન્મ લેશે. ભગવાન વિષ્ણુના આ ધરતી પર આવતા જ સ્વયં ગંગાજી તેમનું અભિષેક કરશે અને બધા જ લોકોએ વેદોનું અનુસરણ કરશે. પવિત્ર હૃદયવાળા બ્રાહ્મણ વિષ્ણુયશ એમના પુત્રના નામકરણ માટે યજુ અને સામવેદ બ્રાહ્મણોને આમંત્રિત કરશે. ભગવાન કલ્કીના બાળ સ્વરૂપના દર્શન કરવા માટે દ્રોણાચાર્ય, પરશુરામ, વેદવ્યાસ તથા દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા સંબલગ્રામ
માં ભિક્ષુકનો વેશ ધારણ કરીને આવશે. બધા વિષ્ણુયશ બ્રાહ્મણને ત્યાં પહોંચશે, જ્યાં તે વિષ્ણુયશ બ્રાહ્મણ તેમનું આદરપૂર્વક સન્માન કરશે. બધા જ ભિક્ષુક બ્રાહ્મણ વિષ્ણુયશના ખોળામાં બેઠેલા ભગવાન કલ્કીના બાળ સ્વરૂપના દર્શન કરી તેમને નમસ્કાર કરશે. કલ્કી પુરાણ અનુસાર બધા જ ભિક્ષુક બ્રાહ્મણો વિષ્ણુયશજીના ખોળામાં બેઠેલા બાળકને ઓળખી લેશે કે આ શ્રી હરિ વિષ્ણુ છે, જેમણે કળિયુગના પાપોનો નાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે અવતાર લીધો છે. માટે એમનું નામ કલ્કી હશે, જે કલીનો અંત કરશે. આ પ્રકારે બધા જ ભગવાનનું નામકરણ કરીને ત્યાંથી ચાલ્યા ગયા. માતા સુમતીએ બહુ સારી રીતે કલ્કી ભગવાનનું પાલન પોષણ કરી તેમને મોટા કરે છે, સારી રીતે ભગવાનને મોટા કરે છે. તથા બ્રાહ્મણોનું હિત કરવાવાળા 3 મોટા ભાઈ પણ કલ્કી ભગવાનને હશે, જેના નામ કવિપ્રાગ અને સુમંત હશે. એમના પુત્રના મોટા થતા જોઈને બ્રાહ્મણ વિષ્ણુયશ બોલ્યા, હે પુત્રો, હવે તમે અધ્યયન કરવા માટે તૈયાર થઈ ગયા છો, તમે એ લાયક થઈ ગયા છો. હું તમને બ્રહ્મ સંસ્કાર, ઉપનયન અને સાર્વત્રીનું શ્રવણ કરાવીશ. પછી તમે વેદોનું અધ્યયન કરજો. એટલે કલ્કી ભગવાન તેના પિતાને કહે છે, હે પિતાજી, આ વેદ શું છે અને આ સાર્વત્રી શું છે? એટલે તેમના પિતા બોલ્યા કે યદ વેદ બ્રહ્માજીની વાણી અને સાવિત્રી પ્રતિષ્ઠા છે. વેદ સંસ્કાર યુક્ત બ્રાહ્મણ પાસે જ નિવાસ કરે છે. માટે હું તમને 10 સંસ્કાર આપીને તમારો ઉપનયન સંસ્કાર કરવા માંગુ છું. ભગવાન કલ્કી તેમના પિતાજીને કહે છે, પિતાજી, 10 સંસ્કારોથી યુક્ત અને વેદોને જ્ઞાતા અને 3 લોકની કામના પૂરી કરવાવાળા બ્રાહ્મણ પાસેથી શિક્ષા ગ્રહણ હું કરવા માંગુ છું. આવા બ્રાહ્મણ ક્યાં હશે? એટલે તેમના પિતાજી બોલ્યા કે અધર્મી અને બ્રાહ્મણોના શત્રુ મહાબલી કલીના હેરાન કરવાથી, એના અત્યાચારથી બધા જ બ્રાહ્મણો આ સ્થાન છોડીને, સંબલપુર ગામ છોડીને ચાલ્યા ગયા છે. અને અમુક બ્રાહ્મણ જે બાકી રહ્યા છે તે કલીના કારણે તેમના ધર્મના માર્ગથી ભટકી ગયા છે. તો તમારે આવા બ્રાહ્મણ શોધવા માટે અહીંથી બહુ દૂર જવું પડશે. પછી ભગવાન કલ્કી તેમના પિતાજીને વચન આપે છે કે બ્રાહ્મણોના શત્રુ કલીનો હું વિનાશ કરી નાખીશ અને ફરી ધર્મની સ્થાપના કરીશ. કલ્કી પુરાણ અનુસાર જ્યારે ભગવાન કલ્કી ઘરેથી ગુરુની શોધમાં ગુરુકુળ તરફ નીકળશે, ત્યારે મહેન્દ્રગીરી પર્વત ઉપર રહેવાવાળા પરશુરામજી એમને તેમના આશ્રમ લઈ જશે. આશ્રમ પહોંચ્યા બાદ ભગવાન પરશુરામ ભગવાનને કહેશે કે હું ભૃગુ વંશમાં ઉત્પન્ન જન્મદિગ્નો પુત્ર છું અને વેદોને જાણવાવાળો તથા યુદ્ધ વિદ્યામાં નિપુણ પરશુરામ છું. મેં કેટલી બધી વાર આ ધરતી પર ક્ષત્રિયોનો નાશ કરીને બ્રાહ્મણોને દાનમાં આપી દીધા છે. તમે મને ધર્મપૂર્વક તમારો ગુરુ માનો અને હું તમને વેદ તથા યુદ્ધની શિક્ષા આપીશ. પરશુરામ ભગવાન કલ્કીને કહે છે, હું આ મહેન્દ્રગીરી પર્વત પર તમારી પ્રતીક્ષા કેટલાય વર્ષોથી તપસ્યા હું કરી રહ્યો છું. તમે અહીં તમારા વેદોનું અધ્યયન કરો. ભગવાન કલ્કી એ સમયે પરશુરામને ઓળખી જશે અને પ્રસન્ન થઈને તે ખુશ થઈ તેમને તેમના ગુરુ બનાવી લેશે. અને ભગવાન કલ્કી ત્યાં વેદોનું અધ્યયન પણ કરશે તથા 64 કલાનું જ્ઞાન મેળવીને સંપૂર્ણ વિદ્યામાં પારંગત થયા પછી ભગવાન કલ્કી પરશુરામજીને કહેશે કે દક્ષિણા આપવાથી મને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય અને જે દક્ષિણાથી તમને સંતુષ્ટિ પ્રાપ્ત થાય એવી દક્ષિણા મને કહો. આ સાંભળીને પરશુરામજી બોલ્યા, હે કલ્કી પ્રભુ, તમે સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર છો, જે સંબલ ગ્રામમાં વિષ્ણુયશના અવતરિત થયા છો. એમને ત્યાં જન્મ લીધો છે. તમે મારાથી વેદોની શિક્ષા અને યુદ્ધની શિક્ષા પ્રાપ્ત કરી છે. હવે તમે ભગવાન શંકર પાસેથી અસ્ત્ર શસ્ત્ર પ્રાપ્ત કરો તથા સિંહણ દ્વીપથી તમારી પત્ની પદ્માવતીને પ્રાપ્ત કરો અને ધરતી પર વ્યાપ્ત અધર્મ તથા કલીનો નાશ કરીને ફરી ધર્મની સ્થાપના કરજો. આ જ મારી ગુરુ દક્ષિણા હશે. આ સાંભળીને ભગવાન કલ્કી પરશુરામજીને કહે છે કે આવું જરૂર થશે. આમ કહી પરશુરામજીને ભગવાન કલ્કી પ્રણામ કરીને ત્યાંથી ભગવાન શંકર પાસે અસ્ત્ર શસ્ત્ર પ્રાપ્ત કરવા માટે નીકળી જશે. પછી ભગવાન કલ્કી બિલબોધકેશ્વર મહાદેવના મંદિરમાં જશે અને ત્યાં ભગવાન શિવનું વિધિવત પૂજન કરી, હૃદયથી ધ્યાન કરી, પ્રાર્થના કરી તેમની પાસે શસ્ત્ર પ્રાપ્તિ માટે સ્તુતિ કરશે અને શિવ સ્ત્રોતની રચના કરશે.
ભગવાન કલ્કીના શિવ સ્ત્રોતને સાંભળીને ભગવાન શિવ મા પાર્વતી સાથે ત્યાં સાક્ષાત પ્રગટ થશે અને પ્રસન્ન થઈને ભગવાન કલ્કીને વરદાન માંગવાનું કહેશે. ભગવાન શિવ કલ્કી ભગવાનને શીઘ્ર નામે અનેક રૂપધારી ગરુડ અશ્વ અને સર્વંગી પ્રદાન કરશે. સાથે શુભ સ્વરૂપ મહાકરાલ અત્યંત ચમકતી પૃથ્વીનો ભાર સહન કરવા વાળી તલવાર ભગવાન કલ્કીને પ્રદાન કરશે. પછી ભગવાન કલ્કી ભગવાન શિવને પ્રણામ કરી અને શિવજી એના ધામ ચાલ્યા જશે. ત્યારબાદ કલ્કી શિવજી પાસેથી મેળવેલા ગરુડ અશ્વમાં પર બેસીને તીવ્ર અતિ ઝડપથી એમના ગામ સંબલપુર પહોંચશે. ત્યાં પહોંચીને તેમના માતા પિતા તથા તેમના મોટા ભાઈઓને પ્રણામ કરી તેમને ભગવાન પરશુરામજી દ્વારા દેવામાં આવેલી શિક્ષા વિદ્યા અને ભગવાન શિવ દ્વારા પ્રદાન કરવામાં આવેલા અસ્ત્ર શસ્ત્રો વિશે કહેશે. પછી ભગવાન કલ્કી શિવજી દ્વારા પ્રદાન કરેલી ગરુડ અશ્વ પર સવાર થઈને હાથોમાં તલવાર ધારણ કરીને ધર્મની સ્થાપના માટે એના નગરથી બહાર નીકળી જશે. ભગવાન કલ્કી રાજાઓને ઉદ્દેશ આપે છે કે વેદ જ મારો અંશ છે અને જે બ્રાહ્મણો વેદોનું અધ્યયન કરે છે એને વેદો દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાનનું સંસારમાં પ્રચાર કરે છે તે મારી જ સેવા કરે છે. આવા બ્રાહ્મણોને હું નમસ્કાર કરું છું. સંધ્યા સમયે સુખદેવજી ભગવાન કલ્કી પાસે આવ્યા એ સમયે અને ભગવાન કલ્કીને કહે છે કે હું સિંહલ દ્વીપ ગયો હતો. ત્યાંની હવા સુગંધિત છે, પક્ષીઓ સુંદર ગીત ગાન ગાય છે. ત્યાંના રાજા બ્રહદત્તની એક પુત્રી છે જેનું નામ પદ્મા છે અને એમની માતા કૌમદી છે. રાજાની પુત્રીનું ચરિત્ર પાપોને નાશ કરનારું છે. તેમણે બહુ સમય સુધી શ્રી હરિને પતિ રૂપમાં મેળવવા માટે તપ કર્યું. પછી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવજીએ વરદાન આપ્યું કે તેના પતિ સ્વયં નારાયણ હશે અને ભગવાન નારાયણ સિવાય જે કોઈ તેને કામ ભાવથી જોશે તો સ્ત્રી તે બની જશે, તે પુરુષ સ્ત્રી બની જશે. ભગવાન શિવ પાસેથી મનગમતું વરદાન મેળવ્યા પછી પદ્માવતીજી તેના પિતાના ઘરે ગયા. બહુ સમય પછી પદ્માના પિતાએ તેની પુત્રીને વિવાહ યોગ્ય થઈને એમ સમજીને એમ જાણીને તેમના સ્વયંવરનું આયોજન કર્યું. રાજા બ્રહ્મદત્તને તેમની પુત્રીના સ્વયંવર માટે ગુણવાન, બળવાન અને મહાઐશ્વર્યવાળા અનેક રાજાઓને આમંત્રિત કર્યા. આ પ્રકારે સિંહલ દેશમાં પદ્માના સ્વયંવરનો ઉત્સવ મનાવવામાં આવ્યો. વિવાહની ઈચ્છાથી બધા જ દેશ વિદેશી રાજા તેમની સેના સહિત ત્યાં પહોંચી ગયા. બધા જ રાજા પોતપોતાના સ્થાન પર બિરાજમાન થયા. ત્યારે રાજા બ્રહ્મદત્તે તેની પુત્રી પદ્માને સ્વયંવરમાં બોલાવી. એ અત્યંત સુંદર આભૂષણોથી સજેલી સુશોભિત હતી. સુખદેવજી ભગવાન કલ્કીને કહી રહ્યા છે કે મેં સ્વયંવરમાં જોયું કે જેમ જેમ રાણી પદ્માવતી આગળ વધી રહ્યા હતા તો તેના રૂપને જોઈને બધા જ રાજા મોહિત થઈ ગયા અને એમના મનમાં રાણી પદ્માવતીને પત્ની રૂપમાં મેળવવાની ઈચ્છા જાગૃત થઈ અને કામ ભાવ પ્રગટ થયો. અને ભગવાન શિવજીના વરદાન અનુસાર બધા જ રાજાઓએ સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું. જ્યારે બધા જ રાજા સ્ત્રી રૂપ થઈ ગયા તો રાણી પદ્માવતી અત્યંત દુઃખી થયા અને વિલાપ કરતા કરતા નીચે બેસી ગયા, જમીન પર બેસી ગયા અને તે એની સખીઓને કહેવા લાગ્યા કે હે સખીઓ, ભગવાને મારા ભાગ્યમાં કોઈ વર નથી લખ્યો. મેં એવું તો કયું પાપ કર્યું હશે? ભગવાન શિવનું વરદાન મારા માટે અભિશાપ બની ગયું છે. પદ્માવતી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને કહે છે કે જો ભગવાન વિષ્ણુ મને પત્ની રૂપમાં સ્વીકાર નહીં કરે તો હું દેહનો ત્યાગ કરીશ. પદ્માવતીના વ્યાકુળ થવાથી આ તરફ ભગવાન કલ્કીએ એક પોપટને, જેનું નામ શુક હતું, એને કહ્યું કે તું જલ્દી જ મારો સંદેશ લઈને સિંહલ દ્વીપ જા અને મારી પ્રિયા પદ્માને આશ્વાસન આપો કે હું જલ્દી જ તેમની સાથે વિવાહ કરીશ અને નિશ્ચિત પદ્મા મારી પત્ની થશે, નિશ્ચિત રૂપે મારી પત્ની બનશે. વિધાતાએ આ સંયોગને નિયત કર્યા છે. આ સંદેશો તમે આપીને જલ્દી આવતો રહેજે. પોપટ ભગવાન કલ્કીનો સંદેશ લઈને જલ્દી સંબલ ગ્રામથી સિંહલ દ્વીપ પ્રસ્થાન કરે છે અને એ પોપટ રાણી પદ્માવતીના કક્ષની નજીક પહોંચીને નાગકેશ્વરના વૃક્ષ પર બેસી ગયો અને રાણી પદ્મા સાથે મનુષ્યની વાણીમાં બોલવા લાગ્યો કે ચંચળ નેત્રોથી સુશોભિત બીજા લક્ષ્મી જ લાગી રહ્યા છો. વિધાતાએ સંપૂર્ણ સૃષ્ટિનું
રૂપ તમને જ આપી દીધું છે? સુખ એટલે કે પોપટના આ અદ્ભુત વચન સાંભળીને પદ્મા હસીને બોલી કે કોણ છે અને ક્યાંથી આવ્યો છે તું? એટલે પોપટ બોલ્યો કે હું બધું જ જાણનારો તથા બધા જ શાસ્ત્રોનો જ્ઞાની પોપટ છું. મારું નામ શુક છે. પોપટ પદ્માને કહે છે, ગમે તમે તો આટલા મોટા રાજાની પુત્રી છો અને આટલી રૂપવાન છો, છતાં પણ આટલી વ્યાકુળ અને દુઃખી કેમ લાગી રહ્યા છો? આ સાંભળીને રાણી પદ્માવતી બોલ્યા કે ઉચ્ચ કુળમાં જ ઉત્પન્ન થવાથી બધા જ કામ સિદ્ધ નથી થતા. જ્યારે વિધાતા વિપરીત હોય ત્યારે બધા જ કામ નિષ્ફળ થાય છે. હે શુક, જો તને નથી ખબર તો હું તને કહું છું, તું સાંભળ. મેં મારી બાળ અવસ્થામાં, કિશોર અવસ્થામાં ભગવાન શિવની આરાધના કરી હતી. ત્યારે ભગવાન શિવે પાર્વતી સહિત મને પ્રગટ થયા અને વરદાન આપ્યું હતું કે ભગવાન નારાયણ મારા પતિ થશે તથા ભગવાન નારાયણ સિવાય જે કોઈ દેવતાઓ, દાનવ, મનુષ્ય મને કામ ભાવથી જોશે તો તે તરત જ સ્ત્રી બની જશે. આમ પદ્માએ પોપટને શિવજીનું આપેલું વરદાન કહ્યું અને વિષ્ણુજીની પૂજા વિધિ વિશે બધું જ પદ્માવતીએ કહ્યું. વ્યાકુળ થઈને પોપટને કહ્યું, હું બહુ સમયથી ભગવાન નારાયણની પ્રતીક્ષા કરી રહી છું. ભગવાન શિવનું વરદાન મારા માટે અભિશાપ બની ગયું છે. ત્યારે રાણી પદ્માને વ્યાકુળ જોઈને પોપટ શુક બોલ્યા કે ભગવાન લક્ષ્મીની પતિ એ ધર્મની સ્થાપના લક્ષ્મીપતિએ ધર્મની સ્થાપના કરવા માટે બ્રહ્માજીના દ્વારા પ્રાર્થના કરવાથી સંબલપુર ગ્રામમાં વિષ્ણુ યશને ત્યાં અવતાર એમને લઈ લીધો છે. તે આ સમયે ધર્મની સ્થાપના માટે ધર્મનો પ્રચાર કરી રહ્યા છે. આ સાંભળીને પદ્મા બહુ પ્રસન્ન થયા અને તેમણે પોપટ શુકને હીરાથી, રત્નોથી સુશોભિત કરી દીધો અને હાથ જોડીને કહ્યું કે હું જે કંઈ તમને નિવેદન કરવા ઈચ્છું છું તે તો તમે બધું જ જાણો છો. તો તમે પ્રભુને મારી સ્થિતિ કહો અને જલ્દીથી પ્રભુને અહીં લઈ આવો. પછી શુક પોપટ ઉડીને સંબલ ગ્રામમાં ભગવાન કલ્કી પાસે પહોંચ્યા. ભગવાન કલ્કી શુકને પોપટને રત્નોથી સજેલો જોઈને બહુ પ્રસન્ન થયા અને ખુશ થયા અને બોલ્યા કે હે શુક, તને આ રત્નોથી સુશોભિત કોણે કર્યો? એટલે ભગવાન કલ્કીની વાત સાંભળીને શુક પોપટ બોલ્યો. એમણે પ્રણામ કર્યા અને પદ્મા દ્વારા કહેલી બધી જ વાત વ્યથા ભગવાનને કહી દીધી. ભગવાન કલ્કીએ શુકની વાત સાંભળીને તે બહુ ખુશ થયા અને તેમને અશ્વ પર સવાર થઈને જલ્દી તેના પોપટ સાથે સિંહલ દેશ ચાલ્યા. સિંહલ દેશની નજીક એક વનમાં પહોંચ્યા અને ત્યાં સરોવરમાં ભગવાન કલ્કીએ સ્નાન કર્યું તથા પોપટ જલ્દીથી ઉડીને રાણીના પદ્માવતી પાસે ગયા અને તેણે ભગવાનની કલ્કીને આગમનની સૂચના આપી. શુકને જોઈને રાણી પદ્મા પોપટને કહે છે, હે શુક, તારું સ્વાગત છે, તારું મંગળ થાય. હું તારા ગયા પછી અત્યંત વ્યાકુળ થઈ રહી છું. આ પછી શુક પોપટ પદ્માને કહે છે કે હવે તમારે વ્યાકુળ થવાની કોઈ જરૂરત નથી. હું નારાયણ અવતાર ભગવાન કલ્કીને તમારા દેશ સિંહલમાં લઈ આવ્યો છું. હું એને અહીં પાસે સરોવરના કિનારે છોડીને આવ્યો છું. આ સાંભળીને રાણી પદ્માવતી અત્યંત ખુશ થયા. તેમને બધો જ શોક દૂર થઈ ગયો. તેમને બધી જ ચિંતા દૂર થઈ અને તે તેમની બધી જ સખીઓને લઈને પાલખીમાં સવાર થઈને ભગવાન કલ્કીના દર્શન માટે ઉતાવળે ઘરેથી નીકળી ગયા. રાણી પદ્માવતી સખીઓ સહિત સરોવર પહોંચી ગયા અને તેમણે ત્યાં તેજપૂર્વક ભગવાન કલ્કીને સુખપૂર્વક સૂતા જોયા. તેમણે જોયું કે નીલ કમળ સમાન એમના નયન છે. પીતાંબરધારી કમળ સમાન નેત્રવાળા વિશાળ ભુજાઓવાળા ભગવાન કલ્કી એક શિલા પર સૂઈ રહ્યા છે. આ અદ્ભુત રૂપ જોઈને તે અત્યંત મોહિત થઈ ગયા. પદ્માએ તેમને ઉઠાડવાનું ઉચિત ન સમજ્યું. એમને ડર હતો કે ક્યાંક ભગવાન શિવના વરદાનના કારણે ભગવાન કલ્કી પણ સ્ત્રી ન બની જાય. પછી તો પદ્માના મનની વાત જાણીને બધું જ જાણવાવાળા નારાયણ અવતાર કલ્કી ભગવાન ઉઠ્યા. તેમણે જોયું કે લક્ષ્મી રૂપ સમાન પદ્મા તેમની સામે ઊભા છે. સખીઓ સહિત ઊભા છે. પદ્માને જોઈને કલ્કી અવતાર ભગવાન બોલ્યા કે હે કાંતે, તું મારી પાસે આવ. તમારા ચંદ્રમા મુખને જોઈને મારો બધો જ સંતાપ મટી ગયો. પછી પદ્માએ ભગવાન કલ્કીને વિષ્ણુ રૂપમાં જાણીને તેમની સ્તુતિ કરી અને બોલ્યા કે હે પ્રભુ, તમારા ચરણોની રજ પામીને હું ધન્ય થઈ ગઈ છું. પછી પદ્મા ભગવાન કલ્કીના ચરણોને સ્પર્શ કરીને તેમના પિતા પાસે ભગવાન કલ્કીના આગમનની સૂચના આપવા માટે નીકળી ગયા. સ્વયં નારાયણ અવતાર ભગવાન કલ્કીની સૂચના મળતાની સાથે જ પદ્મા
પદ્માના પિતા અત્યંત આનંદ પામ્યા અને એમણે ભગવાન કલ્કીનું વિધિપૂર્વક પૂજન કર્યું. ત્યાર પછી રાજાએ તેમની પુત્રીના વિવાહ ભગવાન કલ્કી સાથે વિધિપૂર્વક કર્યા અને તેમની કન્યાનું દાન ભગવાન કલ્કીને કરી દીધું. પછી ભગવાન કલ્કી તેમની પ્રિય પત્ની પદ્માને લઈને ત્યાંથી સિંહદ્વીપથી નીકળી ગયા. ત્યાર પછી ભગવાન કલ્કી તેમની સેના સહિત સંબલપુર ગ્રામમાં પહોંચ્યા. ભગવાન કલ્કીએ પદ્મા સહિત તેમના માતા પિતાના ચરણોને પગે લાગ્યા. પદ્મા અને કલ્કી ભગવાન એમના માતા પિતાને સ્પર્શ કરે છે ચરણના. માતા સુમતી તેના પુત્ર અને પુત્રવધૂને જોઈને અત્યંત હર્ષ પામ્યા. રાણી પદ્માવતી ભગવાન કલ્કીને પતિના રૂપમાં મેળવીને અત્યંત ખુશ થયા. ત્યાર પછી ભગવાન કલ્કી અને પદ્મા અનેક વર્ષો સુધી સંબલ ગ્રામમાં રહ્યા. ભગવાન કલ્કીની પત્ની પદ્માએ જય અને વિજય નામના 2 પુત્રોને જન્મ આપ્યો. આ બંને મહાબલી અને વેદોના જ્ઞાતા થયા, પ્રસિદ્ધ થયા. પછી ભગવાન કલ્કીએ જાણ્યું કે તેમના પિતાને અશ્વમેઘ યજ્ઞ કરવાની બહુ ઈચ્છા છે. ત્યારે ભગવાને તેમના પિતાને કહ્યું કે પિતાજી, હું ધન એકત્રિત કરીશ અને જેનાથી આપણે અશ્વમેઘ યજ્ઞ સંપન્ન કરીશું. હું કિકટપુર પર જીત મેળવી અને ધન એકત્રિત કરીશ. પછી ભગવાન કલ્કી તેમના પિતાની આજ્ઞા લઈને કિકટપુર તેમના સેનાને લઈને ચાલી નીકળ્યા. અત્યંત વિસ્તારવાળો કિકટપુર પહેલા બૌદ્ધોનું નિવાસ સ્થાન હતું. હવે અહીંયા રહેનારા લોકો દેહાતી, કુળ ધર્મ અને જાતિ ધર્મને ન માનવાવાળા તથા ધન અને સ્ત્રી તથા ભોગ વગેરેમાં લુપ્ત રહેનારા ભગવાન કલ્કીની રહેનારા હતા. ભગવાન કલ્કીની સેનાએ લાખો સૈનિકોને યુદ્ધભૂમિમાં ધરાશય કરી દીધા. પછી જે યુદ્ધભૂમિથી ડરીને ભાગવા લાગ્યા, જે લોકો ભાગવા લાગ્યા, ત્યારે ભગવાન કલ્કીએ હસીને કહ્યું કે ભાગો નહીં, તમે મારા બાણથી બચશો નહીં. હું તમને બધાને હમણાં જ પરલોક મોકલું છું. ત્યાં તમારો કોઈ સાથ નહીં આપે. માટે તમે બધા તમારા સગા સંબંધીઓને છેલ્લી અંતિમ વાર જોઈ લો. ભગવાન કલ્કીના વચન સાંભળીને એ જીન હંસા બોલ્યો કે જે તમે બોલી રહ્યા હતા એવું ક્યારેય નહીં થાય. અને એ જીન ભગવાનને કલ્કી પર બાણોની વર્ષા કરે છે. બધા જ તીર ભગવાન કલ્કીને સ્પર્શ કરીને ધરતી પર પડી ગયા. પછી ભગવાન કલ્કીએ ધરતી પર ઉતરીને બૌદ્ધોના નાયક જેના વાળ અને હાથ પકડી લીધા અને તેને ધરાશય કરી દીધો. એ જીનને ધરાશય કરી દીધો. જેને ધરાશય પડેલા જોઈને બૌદ્ધોની સેના ડરી ગઈ અને ભગવાન કલ્કીની સેના ખુશ થઈ ગઈ. પછી ભગવાન કલ્કી તેના હાથોમાં તલવાર લઈને તેના અશ્વ પર સવાર થઈને સંપૂર્ણ બૌદ્ધોનો નાશ કરવા લાગ્યા. ભગવાન કલ્કીનો સંગ્રામ જોઈને બધા જ લોકો ડરી ગયા. સંપૂર્ણ રંગભૂમિ રક્તથી ભરાઈ ગઈ અને કિકટપુરની સંપૂર્ણ બૌદ્ધ સેના અને મલેચ્છ સેનાનો નાશ થયો. પછી ભગવાન કલ્કી ત્યાંથી ચક્રતીર્થ પહોંચ્યા. ત્યાં સ્નાન કરી થોડા સમય માટે તેની સેના સહિત ત્યાં નિવાસ કર્યો. ત્યાર પછી ભગવાન કલ્કી હરિદ્વાર ગયા. ત્યાં સતયુગ તથા બ્રાહ્મણોના વેશમાં ભગવાન કલ્કીના દર્શન કરવા માટે આવ્યા. ત્યારે ભગવાન કલ્કીએ તેમને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે એ બોલ્યા કે હે પ્રભુ, અમે તમારા દ્વારા જ ઉત્પન્ન થયેલા સતયુગ અને ધર્મ છીએ. આ સમયે સંઘ કંબોક સવર કલયુગનો નિવાસ અહીં છે. કલયુગના નિવાસી છીએ. રાક્ષસ કલીએ અમને હરાવીને બંધી બનાવી લીધા છે. હે પ્રભુ, આ સમયે બધા જ સાધુ કળિયુગના પ્રભાવથી પીડિત છે. હે પ્રભુ, અમારી રક્ષા કરો. ત્યારે ભગવાન કલ્કીએ ધર્મને કહ્યું કે હવે સતયુગ આવવાનો જ છે, હવે તું ડર નહીં. ભગવાન કલ્કીના વચન સાંભળીને ધર્મ પ્રસન્ન થાય છે. પછી ભગવાન કલ્કી ધર્મની સાથે કળિયુગના રાક્ષસ કલીના નિવાસ સ્થાન પર પહોંચ્યા, જ્યાં એની રાજધાની હતી. ત્યાં ચારે બાજુ ભૂતોનો વાસ હોવાને કારણે દુર્ગંધ ફેલાયેલી હતી. ત્યાં બધા જ વૃક્ષ પર ઘુવડ બેઠેલા હતા. બધા જ ઘરોમાં સ્ત્રીઓમાં વિવાદ થઈ રહ્યો હતો. અહીંના બધા જ પુરુષ સ્ત્રીને આધીન હતા. ભગવાન કલ્કીના આવવાની ખબર રાક્ષસ કલીને પડી. સૂચના કલીને મળી તે સાથે જ ત્યારે એ રાક્ષસ તેના વાહન ઘુવડ પર સવાર થઈને નગરમાંથી બહાર આવ્યો. કલીને આવતા જોઈને ભગવાન કલ્કીએ ધર્મ સહિત તેની સાથે યુદ્ધ પ્રારંભ કર્યું. ભગવાન કલ્કીની સેના કલીની સેના સાથે યુદ્ધ કરવા લાગી. કલીની સેનામાં કોક અને વિકોક નામના 2 રાક્ષસો હતા. એ બંને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને વ્રજની સમાન અત્યંત કઠોર થઈ ગયા હતા. બંને ભાઈ એક સરખા ચહેરાના હતા. આ બંને સાથે
ભગવાન કલ્કીનું ઘોર યુદ્ધ થયું. બીજી બાજુ ધર્મએ અત્યંત ક્રોધે ભરાઈને કલી સાથે યુદ્ધ આરંભ કરી દીધું. ધર્મનો સાથ આપવા માટે સતયુગ પણ તેની સાથે આવી ગયા. ત્યારે કળિયુગનો રાક્ષસ કળી તેને હારતા જોઈને તેના વાહનને ત્યાં જ છોડીને તેના નગર પાછો ભાગી ગયો. આ તરફ કોક વિકોકનું ભગવાન કલ્કી સાથે ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું. તેને જોઈને બધા જ દેવતાઓ તથા મનુષ્ય ભયભીત થઈ ગયા. કોક વિકોકના પ્રહારથી ભગવાન કલ્કીના બધા જ અસ્ત્ર શસ્ત્ર જમીન પર પડી ગયા અને પછી ભગવાન કલ્કીએ ક્રોધે ભરાઈને ભાલાથી વિકોકનું માથું ચીરી નાખ્યું. તેથી તે મૃત્યુને પામ્યો. પણ બ્રહ્માજીના વરદાન અનુસાર જ્યારે કોકે તેની સામું જોયું તો ફરીથી જીવતો થયો. પછી ભગવાન કલ્કીએ કોકને પણ ભાલાથી છેદી નાખ્યો, જેથી તે મૃત્યુ પામ્યો. પરંતુ જ્યારે તેના ભાઈ વિકોકે તેની સામે જોયું તો ફરીથી તે જીવતો થયો. આ જોઈને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પછી એ બંને રાક્ષસોએ ભગવાન કલ્કી સાથે સંગ્રામ શરૂ કર્યો અને બહુ સમય સુધી લડતા રહ્યા. ભગવાન કલ્કીના અશ્વએ પણ તેમની સાથે બહુ સમય સુધી યુદ્ધ કર્યું. ત્યાર પછી ભગવાન કલ્કી પાસે બ્રહ્માજી આવ્યા અને હાથ જોડીને ભગવાન કલ્કીને કહે છે કે હે પ્રભુ, આ બંને રાક્ષસ અસ્ત્ર શસ્ત્રથી નહીં મરે. જો આ બંનેને એક જ સમયે તેમના ગાલ પર થપ્પડ મારવામાં આવે તો તે બંનેનું મૃત્યુ પ્રાપ્ત થશે, તે મૃત્યુ એનું થશે. બ્રહ્માજીની વાત સાંભળીને ભગવાન કલ્કીએ બંને રાક્ષસોની વચ્ચે ઊભા રહીને ભગવાન કલ્કીએ તેમના બંને હાથોને વજ્ર સમાન બનેલા ગાલો પર પ્રહાર કર્યો, જેનાથી તેના મસ્તક ચૂરચૂર થઈ ગયા અને રાક્ષસોનું મૃત્યુ થયું. આ તરફ ભગવાન કલ્કીની સેના કલીની સેનાનો સંહાર કરી રહી હતી અને ભગવાન કલ્કીની સેનાએ કલીની બધી જ સેનાને મારી નાખી સંહાર કરી દીધા. ત્યાર પછી ધર્મ સતયુગ સાથે લઈને રાક્ષસ કલીની રાજધાનીમાં પ્રવેશ્યા. ત્યાં ધર્મએ તેના અગ્નિ બાણથી કલીના પૂરા નગરને બાળી નાખ્યું, જેમાં કલીની પત્ની પણ બળીને મરી ગઈ. પછી એ કલી રડતો અદ્રશ્ય રૂપથી અન્ય વર્ષમાં પ્રવેશ કરી ગયો. આ પ્રકારે કલી આ યુગને છોડીને ભાગી ગયો. જ્યારે ભગવાન કલ્કી કોક અને વિકોક પર વિજય મેળવી લે છે ત્યારે તે પોતપોતાની સેના સાથે ત્યાંથી રવાના થઈને તેમના અશ્વ લઈને હાથમાં તલવાર લઈને ભલ્લાટ નગર પહોંચશે. ભલ્લાટ નગરના રાજા શશિધ્વજ ભગવાન કૃષ્ણ અને વિષ્ણુના પરમ ભક્ત હશે. જ્યારે તેને ભગવાન કલ્કીના નગરમાં આવવાની સૂચના મળી ત્યારે તેને ભગવાન કલ્કીને સાક્ષાત નારાયણ અવતાર જાણીને પ્રણામ કર્યા અને તેની સેનાને સાથે લઈને યુદ્ધ માટે ઘરેથી નીકળી જાય છે. ત્યારે રાજા શશિધ્વજની પત્ની સુશાંતા, જે ભગવાન વિષ્ણુના વ્રતથી પારાયણ હતી, તેમણે જ્યારે તેના પતિને ભગવાન કલ્કી સાથે યુદ્ધ માટે જતા જોયા તો ત્યારે એ કહેવા લાગી, હે સ્વામી, ભગવાન કલ્કીજી તો સાક્ષાત ભગવાન વિષ્ણુનો અવતાર છે, તો તમે તેના પર પ્રહાર કેવી રીતે કરશો? ત્યારે રાજા શશિધ્વજ બોલ્યા કે હે પ્રિય, ભગવાન બ્રહ્માજીએ જે ક્ષત્રિયોને જે ધર્મ નિશ્ચિત કર્યો છે તો એનું પાલન તો કરવું જ જોઈએ. રણભૂમિમાં ભલે પછી સ્વયં નારાયણ કેમ ન હોય, તેના પર પણ વાર કરવો જોઈએ. આ ક્ષત્રિય ધર્મ છે. રાજા શશિએ જ્યારે યુદ્ધ ક્ષેત્રમાં ભગવાન કલ્કીને જોયા તો રાજા ભગવાન કલ્કીના રૂપને હૃદયમાં ધારણ કરીને બોલ્યા, હે પ્રભુ, તમે આવો અને મારા હૃદય પર પ્રહાર કરો. જો તમે મારા બાણોથી બચવા માંગો છો તો મારા હૃદય પર વાર કરો. રાજા ભગવાન કલ્કી સાથે યુદ્ધ કરવા માટે આગળ વધ્યા અને ભગવાન કલ્કી પર પ્રહાર કરવા લાગ્યા. રાજાએ એમના પર અનેક પ્રહાર કર્યા. કલ્કી ભગવાન પર પણ રાજાના બધા જ પ્રહાર નિષ્ફળ રહ્યા. ત્યારે રાજાએ પર્વત પર ચડીને ભગવાન કલ્કી પર બાણોની વર્ષા કરી. બાણોની વર્ષાથી ભગવાન કલ્કીનું શરીર ઘાયલ થઈ ગયું. ત્યારે ભગવાન કલ્કી ક્રોધે ભરાઈને રાજા પર અનેક પ્રહાર કરે છે, જેનાથી રાજા મૂર્છિત થઈ ગયા. આ પ્રકારે બંનેમાં ઘોર યુદ્ધ ચાલ્યું. રાજાએ ભગવાન કલ્કી પર મુષ્ટ પ્રહાર કર્યો, જેનાથી ભગવાન મૂર્છિત થઈ ગયા અને જમીન પર ઢળી ગયા. ત્યારે ધર્મ અને સત્ય ભગવાનને લઈ જવા લાગ્યા. તો રાજાએ શશિધ્વજે એ ધર્મ અને સતયુગને બંનેને કાખમાં દબાવી દીધા અને ભગવાન કલ્કીને તેના ખભા પર ઉઠાવીને ખુશ થઈને તેના ઘરે લઈ ગયા. ઘરે પહોંચીને રાજાએ તેમની પત્ની સુશાંતાને વિષ્ણુ ભગવાનના મંદિરમાં બેઠેલી જોઈ. તેની ચારેય બાજુ વૈષ્ણવ સ્ત્રીઓ બેસીને ભગવાન વિષ્ણુનું ભજન કરી રહી હતી. તો એ રાજાએ તેની પત્નીને બોલાવીને કહ્યું કે હે પ્રિય, દેવતાઓની પ્રાર્થના પરથી
જે ભગવાન કલ્કીએ સંબલપુર ગ્રામમાં અવતરિત થયા છે, એ ભગવાન કલ્કી મૂર્છિત થવાનું બહાનું કરીને આજે આપણી ઘરે પધાર્યા છે. તું ધર્મ અને સતયુગ સહિત આ ભગવાન કલ્કીનું વિધિપૂર્વક પૂજન કર. આ સાંભળીને રાજાની પત્ની ઘણી ખુશ થઈ અને રાજાની પત્નીએ અનેક પ્રકારથી ભગવાનની પૂજા અર્ચના કરી અને એ ભગવાન કલ્કીને કહે છે કે હે પ્રભુ, તમારા મૂર્છાનો ત્યાગ કરીને અમને દર્શન આપો. હે પ્રભુ, તમારા દ્વારા જ સમસ્ત જળ, પૃથ્વી, અગ્નિ, વાયુ નિર્માણ થયું છે. તમે ચરાચર જગતના સ્વામી છો. હે પ્રભુ, અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરો. અને અનેક પ્રકારની પ્રાર્થના સુશાંતાએ કરી. વિનયપૂર્વક પ્રાર્થના સાંભળીને ભગવાન કલ્કી ઉઠ્યા અને તેમણે તેની સામે રાણી તથા સત્ય અને ધર્મને જોયા. તેમણે જોયું કે રાજા શશીધ્વજ તેમની પાછળ ઊભા છે. ત્યારે ભગવાન કલ્કી સુશાંતાને કહે છે કે તું કોણ છે અને આ બળવાન રાજા મારી પાછળ કેમ ઊભા છે? ભગવાન કલ્કીએ ધર્મ અને સતયુગને કહ્યું કે આપણે તો યુદ્ધ ભૂમિને છોડીને અહીં કેવી રીતે આવી ગયા? ભગવાન કલ્કી કહે છે કે જ્યારે હું મૂર્છિત થઈ ગયો ત્યારે રાજા શશીધ્વજે મારું વધ કેમ ન કર્યું? ત્યારે રાણી સુશાંતા ભગવાનને કહેવા લાગી કે મારા પતિ જો તમારા પ્રત્યે શત્રુભાવ રાખીને યુદ્ધ કરતા હોત તો શું તમને આ પ્રકારે અમારા ઘરે લઈ આવી શકત? નહીં પ્રભુ, મારા પતિ તમારા દાસ છે, માટે હું તમારી દાસી છું. આ પ્રકારે તમે પ્રસન્ન થઈને તમે સ્વયં અહીં પધાર્યા છો. ત્યારે ભગવાન કલ્કી રાજાને કહે છે કે હે રાજન, તમે મને બધી જ રીતે બધા જ પ્રકારેથી જીતી લીધો છે. તમારી શું ઈચ્છા છે મને કહો. ત્યારે રાજાની પત્ની સુશાંતાની પ્રેરણાથી તેની પુત્રી રમાના વિવાહ ભગવાન કલ્કી સાથે કરાવ્યા. આવી રીતે ભગવાન કલ્કીના બીજા વિવાહ થયા. કલ્કી પુરાણ અનુસાર જ્યારે ભગવાન કલ્કી તેની પત્ની રમા અને પદ્મા સહિત સંબલપુર ગ્રામમાં રહેતા હતા તો એક દિવસ પરશુરામજી મહેન્દ્રગીરી પર્વતના શિખર પરથી ઉતરીને ભગવાન કલ્કીના દર્શન કરવા માટે સંબલપુર ગ્રામમાં તેમના ઘરે આવ્યા. તેમને જોઈને જ પદ્મા અને રમા સહિત ભગવાન કલ્કીએ પરશુરામજીનું તેમનું વિધિ વિધાનપૂર્વક ખુશ મનથી પૂજા કરી તેમને અનેક જાતના ભોજન કરાવીને સુંદર શૈયા પર સુવડાવ્યા. જે સમયે પરશુરામજી આરામ કરી રહ્યા હતા તે સમયે ભગવાન કલ્કીએ તેમના ચરણ દબાવ્યા. વિનયપૂર્વક તેમને કહ્યું કે તમારી કૃપાથી મારો ધર્મ, અર્થ અને કામ આમ ત્રણેય વર્ગોની સિદ્ધિ થઈ ચૂકી છે. આ સમયે રાજા શશીધ્વજની પુત્રી રમા તમારાથી એક નિવેદન કરવા માંગે છે. તેને સાંભળી તમે સાંભળવાની કૃપા કરો. પતિના વચન સાંભળીને ખુશ મનથી ભગવાન કલ્કીની પત્ની રમાજીએ પરશુરામજીને પ્રશ્ન કર્યો કે એવો કયો જપ, તપ, વ્રત કે નિયમ છે જેના કરવાથી મને પુત્રની પ્રાપ્તિ થાય? ત્યારે પરશુરામજીએ રમાને કહ્યું કે રૂક્ષ્મણી વ્રત કરવાનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી પરશુરામજી ત્યાંથી ચાલ્યા ગયા. રૂક્ષ્મણી વ્રત કર્યા પછી થોડા સમય બાદ પછી ભગવાન કલ્કીની પત્ની રમાને એક પુત્ર પ્રાપ્ત થયો. રમાએ એક પુત્રને જન્મ આપ્યો. પછી ભગવાન કલ્કી સુખપૂર્વક સંબલ ગ્રામમાં નિવાસ કરવા લાગ્યા. એક દિવસ બધા જ દેવો બ્રહ્માજી સાથે વિમાન પર બેસીને ભગવાન કલ્કીના દર્શન માટે આવ્યા અને તેમણે સંબલપુર ગ્રામમાં પહોંચીને ભગવાન કલ્કીની સ્તુતિ કરી. દેવતાઓએ ભગવાન કલ્કીને કહ્યું કે હે પ્રભુ, અમે બધા જ વિપત્તિમાં છીએ. અમારા પુત્ર અને નારી સહિત તમારા શરણમાં આવ્યા છીએ. હે પ્રભુઓ, અમારા પર પ્રસન્ન થઈને અમારી રક્ષા કરો. દેવતાઓ બોલ્યા, હે નાથ, હવે આ ભૂમિ સત્ય અને ધર્મપૂર્વક સ્થાપિત થઈ ગયું છે. ધર્મ અને સત્ય આ ભૂમિ પર સ્થાપિત થઈ ગયા છે. ધર્મ સત્યનું શાસન થઈ ગયું છે. જો તમારી કૃપા અમારા પર હોય તો આ બધીનો ત્યાગ કરી તમારા વૈકુંઠ ધામ તમે પ્રસ્થાપિત થાઓ. દેવતાઓના આવા વચન સાંભળીને કલ્કી ભગવાન ઘણા ખુશ થયા અને તે બધા જ તેમના અંશો સહિત વૈકુંઠ ગમન જવાની ઈચ્છા રાખવા લાગ્યા. ભગવાન કલ્કીએ તેમના પુત્રને બોલાવ્યા અને તેમનો રાજ્ય અભિષેક કરાવ્યો. ત્યાર પછી તેમણે સંપૂર્ણ પ્રજાને બોલાવી તેમને વૃત્તાંત કહ્યો. તેમને સૂચિત કરી દીધા કે તે હવે દેવતાના અનુરોધ કરવાથી તે વૈકુંઠ ધામ જવા માંગે છે. આ સાંભળી બધી જ પ્રજા દુઃખી થવા લાગી, રડવા લાગી અને બોલી, હે ભગવાન, તમે બધા જ ધર્મોને જાણનારા છો. હે નાથ, અમે પણ તમારી સાથે જઈશું. પ્રજાના વચન સાંભળીને ભગવાન કલ્કીએ જ્ઞાન ઉપદેશ આપી સમજાવ્યા અને સ્વયં વન તરફ જવા લાગ્યા. અને ચાલતા ભગવાન કલ્કી ગંગાજળથી સંપન્ન દેવતાઓ અને મુનિઓના હૃદયને આનંદ આપનાર હિમાલય પર્વત પર પહોંચ્યા અને દેવતાની મધ્ય બિરાજમાન થઈ ગયા. અને ભગવાન કલ્કી ત્યાં તેમનું ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપ ધારણ કરીને એમના રૂપનું સ્મરણ કરવા લાગ્યા. પૂર્ણ જ્યોતિમાન સર્વસાક્ષી સ્વરૂપ સનાતન પુરુષોત્તમ પુરુષ પરમાત્મા સૂર્ય સમાન તેજથી પ્રકાશિત થઈ રહ્યા છે. વિભિન્ન પ્રકારના અલંકારોથી શોભી રહ્યા છે. શંખ, ચક્ર, ગદા
અને ધનુષ તેમના હાથમાં સુશોભિત છે. જ્યારે ભગવાન કલ્કી વિષ્ણુ રૂપમાં પ્રગટ થયા ત્યારે એ દર્શનથી બધા જ જીવ મોહ માયાથી ઉપર પરે થઈ ગયા. તેમના પતિ કલ્કીના આવા અદ્ભુત રૂપને જોઈને રાણી પદ્માવતી અને રાણી રમા, બે કલ્કી ભગવાનની પત્ની, બંને ભગવાન કલ્કીના પ્રકાશમાં પ્રવેશ થઈને ભગવાન કલ્કીમાં જ લીન થઈ ગયા, સમાઈ ગયા. અને આ પ્રકારે ભગવાન કલ્કી આ ધરાને છોડીને વૈકુંઠ ધામ ચાલ્યા ગયા. કલ્કી પુરાણ બધા જ શાસ્ત્રોના અર્થના તત્વનો સાર છે. આ પુરાણ સાંભળવા માત્રથી કામ રહિત થઈ જવાય છે. કલ્કી પુરાણ સાંભળવા તથા વાંચવાથી ચારેય ફળ ધર્મ, અર્થ, કામ, મોક્ષ પ્રાપ્ત થાય છે. આ કલ્કી પુરાણ પ્રલયના અંતમાં શ્રી નારાયણ ભગવાનના મુખેથી પ્રકાશિત કરીને સંસારમાં ફેલાવાશે. ભગવાન વેદ વ્યાસજીએ બ્રાહ્મણના સ્વરૂપમાં આ પૃથ્વી પર અવતાર ધારણ કરીને આ કલ્કી પુરાણનું વર્ણન કર્યું છે. કલ્કી પુરાણમાં કલ્કી ભગવાન વિષ્ણુના પરમ અદ્ભુત પ્રભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. જે લોકો સજ્જનોના સંઘમાં, આશ્રમમાં, પુણ્ય ક્ષેત્રમાં ભગવાન વિષ્ણુના ભાવમાં ડૂબીને બધા જ પુરાણોનું સાર આ કલ્કી પુરાણનું કીર્તન કરશે કે સાંભળશે તે ઉત્તમ પુરુષથી મુક્તિ તેની જરૂર થશે. આ કલ્કી પુરાણને વિધિપૂર્વક સાંભળવાથી બ્રાહ્મણ વેદોના જ્ઞાનમાં પારંગત થશે, ક્ષત્રિય રાજા બનશે, વૈશ્ય ધનવાન બનશે, શૂદ્ર મહાન બનશે. કલ્કી પુરાણ સાંભળવાથી, વાંચવાથી પુત્રની ઈચ્છા રાખનારને પુત્ર, ધનની ઈચ્છા રાખનારને ધન અને વિદ્યાની ઈચ્છા રાખનારને વિદ્યા મળશે. તો મિત્રો, આ હતી સંપૂર્ણ કલ્કી પુરાણની કથા જે વેદવ્યાસજીએ રચી છે સંસ્કૃતમાં, અને મિત્રો આ ગુજરાતીમાં અનુવાદ કરેલ છે. તો આ કથા જો તમને સારી લાગે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.